તમારું નામ? મારું નામ ગોવિંદભાઈ બેસરભાઈ સોલંકી. કેવો વિસ્તાર છે? આ પક્કા શેઠી વાડી છે. શું સમસ્યા છે તમારે? સમસ્યા શું છે? આ સમસ્યા એ છે કે આ બાળકો નિશાળિયાને આમાં હાલવું હોય તો કઈ રીતે હાલી શકે? આ પણ મૂકવા જવા એને આવવા માટે કોઈ રસ્તો નથી. અહીંયા રસ્તો નથી. આમ ઢાંકણી અરે આ રોડે ખોદી નાખ્યું, અહીંયા ખોદી નાખ્યું. હાલે ક્યાંથી એને? કેટલા વિસ્તારને જોડતો પુલ છે આ કેટલા ઝાઝા વિસ્તારને જડતો ઝાઝા વિસ્તાર છે. આમ છે ઢાંકણીયા રોડ, તુલસી નગર ને અને આમ બાપા સીતારામ ને બધું ઘણું વિસ્તાર આગે સુધીનો વિસ્તાર છે. આ માંગ એ છે કે આ પુલ બને થાય હોય અહીંયા રસ્તો બનાવી આપે. કોઈ છોકરા બાળકો હાલે જાય આવે એવો રસ્તો બનાવી આપે પહેલા, અને પછી આ કામ શરૂ કરે. કરી આપો. તમારું નામ? હામાભાઈ આજાભાઈ. કેવો વિસ્તાર છે? આ પક્કા શેઠની વાડી છે. અહીંયા મને ડ્રાઇવર્જન આપવું જોઈએ. આ પુલ તાત્કાલિક તો સાહેબ બને નહીં તો અમારે છોકરા લેવા જવા મૂકવા જવા એનું આમ શાંતિપુરી નિશાળ છે, એમડી કિશન છે, તે પછી ઓલો રસ્તો બને છે તો અમારે લેવા જવું મૂકવા જવું. પુલ તો તાત્કાલિક બને એ પૂરેપૂરી મુશ્કેલી છે. અમારી માંગ એમ કે પહેલાં ડ્રાઇવર્જન આપો અને પછી હાલે એવું કરી દો, પછી તમે પુલનું કામ તમતાર કરો. 8-10 દીથી તોડીને મૂકી દીધો. હા, 15 દી જેવું થઈ ગયું.